સરકાર પાસેથી ગેરકાયદે આર્થિક લાભ મેળવવા સારું ખોટી રીતે બિલો બનાવી ઇનપુટ ટેક્સ ક્રેડિટ મેળવી કરોડો રૂપિયાનું કૌભાંડ આચરનાર ટોળકી વિરુદ્ધ એસઓજી પોલીસે ક્રાઇમ બ્રાન્ચમાં ફરિયાદ નોંધાવતા જીએસટી ચોરમાં આજે ફફડાટ વ્યાપી જવા પામ્યો છે। ક્રાઇમ બ્રાન્ચમાં એસઓજીએ નોંધાયેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે આરોપીઓ સમીર શેખ કે જે અનમોલ એન્ટરપ્રાઇઝ પેઢીના પ્રોપ્રાઇટર છે, તે શાહરૂખ ખાન પઠાણ કે જે એસપી એન્ટરપ્રાઇઝ પેઢીના પ્રોપ્રાઇટર છે, તે સુલતાન શાહ કે જે લકી ટેમ્પો સર્વિસ નામની પેઢીના પ્રોપ્રાઇટર છે તથા એવાયજી એન્ટરપ્રાઇઝના પ્રોપ્રાઇટર ભાવનગરના અશફાક ગણિયાણી તથા સુરતના કાદર રફીકભાઈ ઉમરાણી ઉર્ફે પપ્પુભાઈ સાથે મળી સરકાર પાસેથી ગેરકાયદે રીતે લાભ મેળવવા માટે ખોટી રીતે બિલો બનાવી ઇનપુટ ટેક્સ ક્રેડિટ મેળવવા બનાવટી દસ્તાવેજો અને ડમી વ્યક્તિઓના આધાર પુરાવાઓનો ઉપયોગ કરી 12 નવેમ્બર 2022 પહેલા અનમોલ એન્ટરપ્રાઇઝના સમીર શેખે બનાવટી દસ્તાવેજો ઉભા કરી જીએસટી રજીસ્ટ્રેશન કરાવી એસપી એન્ટરપ્રાઇઝના શાહરૂખ ખાન પઠાણનાઓ તથા સુલતાન શાહ, સુભાન શાહ સહિતનાઓ સાથે મળી ડમી પેઢીઓ ઉભી કરી એકબીજાની મદદગારીથી ડમી પેઢીઓમાં બોગસ બિલો બનાવી ગેરકાયદે રીતે સરકારમાંથી ઇનપુટ ટેક્સ ક્રેડિટ મેળવી સરકારને કરોડો રૂપિયા નુકસાન કર્યું હતું। આ તો એસઓજી પોલીસે ફરિયાદના આધારે ક્રાઇમ બ્રાન્ચને ગુનો નોંધી તપાસ શરૂ કરી છે। અઝર કુર્સી સાથે પ્રકાશવાળા।